હું પારુલ આડેસરા જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે ફરજરત છું. છેલ્લા 16 વર્ષથી હું માહિતી વિભાગમાં કામ કરી રહી છું અને આ મોરબી પહેલાં હું રાજકોટ, જૂનાગઢ, જામનગર અને વીરપુરમાં પણ ફરજરત હતી. અમારું કામ રાજ્ય સરકારની જે લોક કલ્યાણકારી યોજનાઓ છે અને અભિયાનો છે તેને લોકો સુધી પહોંચાડવાનું એક અમે માધ્યમ છીએ અને આ સેવા એક લોકોની સુખાકારી માટેની સેવા છે અને એમાં માધ્યમ બનવાનું અમને ગૌરવ છે. બચપણમાં મને વાંચનનો ખૂબ શોખ હતો, એટલે લેખનની પ્રવૃત્તિ, નાની નાની વસ્તુઓ લખવી, નિબંધો લખવા, આ બધું સ્કૂલનું લેશન જે ગુજરાતી વિષયનું હોય એ કરવું મને ખૂબ ગમતું હતું. અને લાઇબ્રેરીમાં મારા 2 કાર્ડ પણ હતા લાઇબ્રેરીના મેમ્બરશિપ તરીકેના. તો હું લાઇબ્રેરીમાં જઈને આખો દિવસ વાંચતી, અભિયાન, ચિત્રલેખા, પછી બીજા બધા મેગેઝીનો હતા. આ વાંચવાનો મને પહેલેથી જ શોખ, નવલકથાઓ વાંચવાનો શોખ, પછી ક્રાઇમની બધી સ્ટોરી હોય એ પણ હું વાંચતી. તો આ રીતે વાંચનનો શોખ હતો. પૂર્તિઓ પણ મને વાંચવી બહુ ગમતી. તો પછી જ્યારે મેં ગ્રેજ્યુએટ થઈ ગઈ, કોમર્સ ગ્રેજ્યુએટ છું, પણ છતાંય મારો શોખ સાહિત્ય તરફી હતો અને પત્રકારત્વ તરફ હતો. એટલે મને કોઈક એવી જોબ કરવી હતી કે જે ચેલેન્જિંગ હોય ને જેમાં મારું લખાણનું કામ યથાવત રહે. એટલા માટે મેં જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી કરી. માસ્ટર ડિગ્રી હું કરતી હતી એ દરમિયાન જ મેં જનસત્તામાં ઇન્ટર્નશીપ પણ મારે કરવાની થઈ અને પછી મેં જર્નાલિઝમમાં PhD પણ કર્યું. હરકિશન મહેતાના ગુજરાતી પત્રકારત્વમાં પ્રદાન એટલે કે ચિત્રલેખા વિષયની મેં થીસીસ પણ લખી છે. અને પછી મારે લોકસમર્થન નામનું એક છાપું છે જેમાં મેં મારી પ્રારંભિક કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ ગુજરાત સમાચાર, અભિયાન મેગેઝીન, આ બંનેમાં પણ મેં કામગીરી પત્રકાર તરીકે કરી અને ત્યાં મને ખૂબ સારા અનુભવો થયા. મારું લખાણ, મારું સમાચાર પ્રત્યેની સૂઝ, આ બધાનું એક રીતસરનું ડેવલપમેન્ટ થયું અને સારી સ્ટોરીઓ કેમ લખાય, તેના મથાળા કેમ બંધાય, તેને રસાળ વાચકોને ગમે તે રીતે કઈ રીતે કરવું, આ બધું કામ હું ત્યાં ગુજરાત સમાચાર અને અભિયાનમાં શીખી. પછી આપણને સ્વાભાવિક છે કે આપણે જ્યારે પ્રાઇવેટ મીડિયામાં કામ કરતા હોય તો મહિલા તરીકે આપણે થોડીક એક સલામત નોકરી પણ શોધતા હોઈએ કે જે આપણને એક સલામતી આપે અને આપણને આગળ થોડુંક વધારે આપણું ગ્રોથ, આર્થિક પણ પાસું આપણે જોતા હોઈએ છીએ. જે મીડિયામાં થોડુંક આર્થિક રીતે આપણું એટલું બધું સ્ટ્રોંગ પાસું નથી બનતું. તો એ રીતે મેં ગુજરાત સરકારની માહિતી વિભાગની જ્યારે 2010માં ભરતી આવી ત્યારે એ ભરતીમાં મેં પાસ થઈ અને એની 2-3 પરીક્ષાઓ હતી, ઇન્ટરવ્યૂ હતા, લેખિત પરીક્ષા હતી, એ પાસ કરી અને મારું પહેલું પોસ્ટિંગ જામનગર હતું 2010માં. ત્યારબાદ હું વીરપુર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ આ બધી જ જગ્યાએ મેં ફરજ બજાવી છે. કહું માહિતી ખાતામાં જનરલી અમે જે તે જિલ્લામાં કામ કરતા હોય તો ત્યાંના જે સરકારના કાર્યક્રમો હોય, જેમ કે ગુણોત્સવ હોય, શાળા પ્રવેશોત્સવ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, કૃષિ મહોત્સવ, આવા સરકારના કાર્યક્રમોને તો અમે પ્રસાર કરીએ છીએ. પછી એની બધી મિટિંગની કમિટીમાં પણ અમે સભ્ય હોઈએ છીએ. જે જિલ્લા વહીવટીતંત્ર હોય છે, કલેક્ટર સાહેબ એના અધ્યક્ષ હોય છે, તો એના પણ પ્રસારનું અમે ઘણું બધું કામ કરતા હોય છે. બીજું કે અમારું એક કામ છે ફીડબેક. અમે જે પોઝિટિવ અને નેગેટિવ સરકારનું જે છપાતું ને પ્રસારિત થતું હોય એનું ફીડબેક પણ અમે CM ઓફિસમાં અમારા માહિતી કમિશનરશ્રીની કચેરીમાં પૂરું પાડતા હોઈએ છીએ. અમે સરકારનો ચહેરો છીએ, આંખ અને કાન છીએ. મારી ટોટલ માહિતી ખાતામાં 16 વર્ષ થયા અને એ અગાઉ હું 9 વર્ષ પત્રકાર તરીકે હતી. એટલે મારી એક લાંબી 2.5 દાયકા જેવી સફરમાં આ મીડિયાના ક્ષેત્રમાં થઈ છે. 16 વર્ષમાં મેં અનેક વખત મુખ્યમંત્રીશ્રીઓના કાર્યક્રમ કર્યા છે. આપણા જે સ્વર્ગીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એ તો રાજકોટના હતા ને ત્યારે મારી ફરજ રાજકોટ જ હતી. તો 5 વર્ષમાં મુખ્યમંત્રીશ્રીના લગભગ મોટાભાગના કાર્યક્રમ કવર કરવાનો મને મોકો મળ્યો છે. મેં રાષ્ટ્રપતિશ્રીઓના પણ અનેક કાર્યક્રમો કવર કર્યા છે, પછી રાજ્યપાલશ્રીઓના પણ કર્યા છે અને આપણા વડાપ્રધાનશ્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ મેં એમના અનેક કાર્યક્રમો કર્યા છે અને એમના વડાપ્રધાન બન્યા પછી પણ મેં સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ખાસ કરીને રાજકોટમાં એમના અનેક કાર્યક્રમોના કવરેજ કર્યા છે. અને અમે એના માટે પણ ગૌરવ અનુભવીએ છીએ કે હું VVIP કાર્યક્રમ હોય છે જે રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના, એમાં અનેક પ્રકારના રાજ્ય કક્ષાના કાર્યક્રમો અમે કર્યા છે. જેમાં એર શો, અશ્વ શો સહિતના અનેક કાર્યક્રમો અમે મીડિયાને પહોંચાડ્યા છીએ અને લોકોને અમે સરકારના સારા સમાચારો આપવામાં નિમિત્ત બનતા રહીએ છીએ. જ્યારે આપણો જે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એ આમ અછતવાળો પ્રદેશ છે. જ્યારે મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજનાની શરૂઆત કરી ત્યારે રાજકોટમાં સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા
ત્યારે અમારે પત્રકારોને લઈ આવવાના, લઈ જવાના, એના પાસની વ્યવસ્થા કરવી, એ અમારે તરત જ 2 કે 3 દિવસ પહેલાં જ અમને કરવાનું કે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે. તો એ બહુ ટૂંકા સમયમાં અમે સરસ મજાની પત્રકારોને અમે ઇન્વિટેશન આપ્યું, એમને લઈ જવા લેવાની વ્યવસ્થા કરી, અને સાહેબની સરસ મજાની સ્પીચ અમે CM સાહેબ, PM સાહેબ બધાની, રાજ્યપાલશ્રીની સ્પીચ અમે તૈયાર કરતા હોઈએ છીએ. તો એ અમે ટૂંકા સમયમાં અમે કામગીરી કર્યાનો પણ અમને સંતોષ હોય છે. એક દાખલો આપું કે જેમ કે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ વિજયભાઈ જ્યારે રાજકોટમાં હતા ને એ કાર્યક્રમોમાં આવતા હતા, તો એ રાજકોટના હોય એટલે એના જે રૂટીન અમને ટૂર પ્રોગ્રામ અમને CM ઓફિસમાંથી આવ્યો હોય તો એ સિવાયના કાર્યક્રમો ઉમેરાઈ જતા હોય. એ ઘણી જગ્યાએ અચાનક પણ ગાડી રોકી લેતા, અને અમારી ટીમ ત્યારે એમની સાથે ન હોય, કોન્વેમાં અમારી ટીમ નથી હોતી, તો શું થાય કે અમારે તરત ને તરત અમારે ટીમનું અરેન્જમેન્ટ કરવું પડે. અને મુખ્યમંત્રીશ્રીના 5-7 કાર્યક્રમો એટલે બધી જગ્યાએ ટીમ પહોંચેલી હોય, તો એને બોલાવી અને લઈ જાવી, એનું કવરેજ કરવું, એટલે એ અમારા માટે બહુ ચેલેન્જિંગ કામ છે. તો અમે એ પણ કરી બતાવ્યું છે, અને એના માટે સૌથી જરૂરી છે મેનેજમેન્ટ ને નિર્ણય શક્તિ. તો આ બધું કામમાંથી અમે વર્ષોના અનુભવના કારણે અમે 1-2 ટીમ સ્પેર રાખતા હોઈએ છીએ, 1-2 વાહન પર સ્પેર રાખતા હોઈએ છીએ, જેથી અમે આ બધા ચેલેન્જ જ્યારે આવે છે, પડકારો, તો અમે એનો સામનો કરી રહી છીએ. ખાસ કરીને તો મારે વાત કરવી છે TRP ગેમ ઝોન. રાજકોટમાં જ્યારે TRP ગેમ ઝોન બન્યું ત્યારે 5-5:30 વાગે અમને સંદેશ મળે, આ બધું અમને જાણવા મળે છે, અને તે દિવસે રજાનો દિવસ હોય છે. તો અમે તરત અમે અમારા કચેરીના બીજા અન્ય અધિકારીશ્રીઓ તરત જ અમે ઘટના સ્થળે સિવિલ હોસ્પિટલે પહોંચી જાય છીએ, અને અમે મીડિયા, પછી અમે અધિકારીઓ સાથે અમે બધું સાથે રહીને આખી રાત અમે કામગીરી બજાવી હતી. એવી જ રીતે જ્યારે જનતા કર્ફ્યુ લાદ્યો ત્યારે પણ અમે, જ્યારે લોકો બધા ઘરની અંદર હોય છીએ, ત્યારે અમે લોકોએ બારે રહીને કામ કર્યું હતું. એટલે કોરોનાના કાળની પણ હું ખાસ વાત કરીશ. મારા 16 વર્ષની કારકિર્દીનું સૌથી શ્રેષ્ઠ જો મેં કોઈ કામ કર્યું હોય, કવરેજો, સ્ટોરીઓ, સ્પેશિયલ સ્ટોરી, તો એ છે કોરોના વખતની. કોરોનાની ફર્સ્ટ વેવમાં તો અમે રાજકોટમાં મેં કામ કર્યું, પણ બીજી વેવમાં મને રાજકોટથી ખાસ જામનગર મૂકવામાં આવી હતી 37 દિવસ માટે, અને GG હોસ્પિટલમાં રહીને મેં ડૉક્ટરો અને ડૉક્ટરોના કામો, જે સરકાર સુવિધા આપતી હતી કોરોનાને અને રસીકરણ માટે, કોરોનાના ત્યારે ખૂબ બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા, ત્યારે મેં જે સરકારી સ્તરે આરોગ્ય વિભાગ કામ કરતું હતું એને ઉજાગર કરવાની એક સનિષ્ઠ પ્રયત્ન કર્યો, અને તેને ખૂબ સારો મીડિયા કવરેજ મળ્યું હતું, અને એ કામગીરીનો મને સૌથી સંતોષ છે. બીજું છે કે જૂનાગઢમાં મારી બદલી થયેલી, અને જૂનાગઢમાં મેં 3.5 મહિના સુધી કામ કર્યું હતું. ત્યારે હું જ્યારે જૂનાગઢ બદલી થઈને ગઈ ત્યારે મને રાજકોટના અનેક પત્રકારો કહ્યું કે તમે ત્યાં જંગલ વિભાગ વિશે લખજો. મને થયું જંગલ વિભાગ વિશે હું શું લખું, પણ ત્યાં જઈને મને ખ્યાલ આવ્યો કે એટલું મોટું જંગલ વિભાગમાં કામ થઈ રહ્યું છે, ત્યાં આટલા બધા DCF, SEF, CCF, RFO, સક્કરબાગ, ઇન્દ્રેશ્વર પાર્ક, સાસણ, પછી વન વિભાગમાં સામાજિક વનીકરણ, કે જે લોકો લીલોતરી ફેલાવવાનું કામ કરે છે. તો ત્યાં ખૂબ મેં વન વિભાગની લગભગ 20 થી 22 સ્ટોરીઓ કરી, અને એક સરસ મજાનું સામાજિક કાર્ય કર્યાનો લોકો સુધી પહોંચાડવાનો મને આનંદ મળ્યો. ત્યારે હું મહિલા હોવાના નાતે આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે મેં મહિલાઓને તો હું એક સંદેશ ચોક્કસ આપીશ કે તેને કોઈ પણ ક્ષેત્રમાં હોય, અત્યારે મહિલા અનેક ક્ષેત્રમાં છે, કોર્પોરેટ હોય કે સર્વિસ ક્ષેત્ર હોય, બેન્કિંગ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહિલા ટોપ ઉપર બેસેલી જ છે, અને સફળતાના સીડીઓ ચડી રહી છે. પણ આ સફળતા ત્યારે મળે છે કે જ્યારે એના મહેનત કરે છે, પરિણામની પરવા નથી કરતી, અને એ મહેનત કરે છે તો પરિણામ એની રાહ જોઈને બેઠેલું જ હોય છે. તો આવી જ મેં મોરબી જિલ્લાની અમારે 6 થી 7 મહિલાઓ છે, એના મેં ઇન્ટરવ્યૂ કર્યા છે. એમાંથી એક છે ડૉક્ટર છે સરકારી હોસ્પિટલમાં, ડૉક્ટર ખ્યાતિ, તો એમનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો, અને એમના મધર 12મા ધોરણમાં હતા ત્યારે જ ગુજરી ગયા, છતાં પણ તે એ દુઃખ ભૂલાવીને કે દુઃખને મનમાં રાખીને એ ડૉક્ટર બન્યા આયુર્વેદના, અને સરકારી હોસ્પિટલમાં એ અત્યારે સેવારત છે. એવી જ રીતે બીજા એક બેન છે મયુરીબેન ઉપાધ્યાય, તે ICDSના ક્લાસ 1 પ્રોગ્રામ ઓફિસર છે. તો તે પણ GPSC ક્લિયર કર્યા. એની દુઃખભરી વાત કરું આપને, તો એ જ્યારે 8 વર્ષના હતા ત્યારે જ એના પપ્પા ગુજરી ગયા, અને 3 બહેનો હતી. તો 3 બહેનોમાંથી એક બેનને એના મધરે વકીલ બનાવી, બીજી બેન એક કંપનીમાં મેનેજરની ટોપ પોઝિશન ઉપર છે, અને પોતે સરકારી ઓફિસર છે ICDSનો. આવી રીતે મેં 6 બહેનોના ઇન્ટરવ્યૂ કર્યા છે. એક તો ગીરમાં જન્મેલા છે, સાસણ ગીરમાં જન્મેલા તૃપ્તિબેન જોશી છે, RF ઓરેન્જ ફોરેસ્ટ ઓફિસર, જે અત્યારે મોરબીમાં નવલખી પોર્ટની જવાબદારી, પોર્ટમાં મેંગ્રુવ્સ વિભાગમાં કામ કરી રહ્યા છે.
તો તેઓ પણ એક ખેડૂતના દીકરી હતા, વનમાં ઉછરેલા અને અત્યારે વન વિભાગમાં જ એ સેવારત છે. તો આ પ્રકારની મેં જે સંઘર્ષ કરેલી મહિલાઓ છે તેના વિશે લોકોને માહિતગાર કરવા એક આર્ટિકલ બનાવ્યો છે જે અનેક મહિલાઓને પ્રેરણા આપશે. આજે વિશ્વ મહિલા દિવસે હું મહિલાઓને ખાસ એ જ કહેવા માગું છું કે તમે લોકો આગળ વધો. જે પણ ક્ષેત્ર તમને મળે છે તેમાં તમે તમારું 100% કમિટમેન્ટ આપો, મહેનત કરો, તમને ધાર્યું પરિણામ મળશે જ. પરિણામ આપણી રાહ જોતું જ હોય છે, આપણે એની પરવા નહીં કરવાની, એ સામે હાજર જ હશે.